પોરબંદર ફાઉસીજી હોસ્પિટલના અણઘડ વહીવટને કારણે કુતિયાણા આરોગ્ય કેન્દ્ર 1.5 દિવસ ડોક્ટર વિનાનું રહ્યું હતું। અહીંના ડોક્ટર રજા પર જતા અન્ય ડોક્ટરને મોકલવામાં 1.5 દિવસ જેટલો સમય લાગી ગયો છે। કુતિયાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર મહિડા 2 દિવસ રજા પર ગયા હતા, જેને કારણે રાજકોટ આરડીડી કચેરી દ્વારા પોરબંદરની સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને ઓર્ડર કરી અહીંના ડોક્ટરને 2 દિવસ કુતિયાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડેપ્યુટેશન માટે મોકલવા જણાવ્યું હતું, જેને લઈને સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓએ ડોક્ટર ચોખિયાને કુતિયાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો ચાર્જ સોંપ્યો હતો, પરંતુ ડોક્ટર ચોખિયાની તબિયત તે દિવસે રાત્રે જ બગડી જતા તેઓ પણ રજા પર ઉતરી ગયા હતા અને રિપોર્ટ કરી જાણ પણ કરી દીધી હતી। આ ઘટનાને કારણે 1.5 દિવસ સુધી કુતિયાણાનું આરોગ્ય કેન્દ્ર ડોક્ટર વિહોળું રહ્યું હતું। જોકે 1.5 દિવસ બાદ સફાળે જાગેલા તંત્રએ ડોક્ટર પ્રિયાબેનને ચાર્જ સોંપી કુતિયાણા મોકલી આપ્યા હતા। ડોક્ટર ડીએમ ઠાકોર, આરએમઓ ભાવસીજી, જનરલ હોસ્પિટલ પોરબંદર। તારીખ 18/12 અને 19/12 એમ 2 દિવસ માટે કુતિયાણાના ડૉક્ટર રજા ઉપર હોય અમારી હોસ્પિટલમાંથી ડેપ્યુટેશન ઉપર મેડિકલ ઓફિસરને મૂકવા માટેનો પત્ર થઈ આવેલ અને અમોએ એ અનુસંધાને અત્રેની હોસ્પિટલમાંથી ડૉક્ટર સોહેલ જોખિયાને ડેપ્યુટેશન ઉપર 2 દિવસ માટે મૂકેલ, પરંતુ તેઓ શ્રીની રાત્રે અચાનક તબિયત બગડતા તેઓ ડેપ્યુટેશનમાં જઈ શકેલ નહીં અને તેથી અમે આજે અન્ય ડૉક્ટરને કુતિયાણા ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે ડેપ્યુટેશન ઉપર મોકલેલ છે। કુતિયાણાનું આરોગ્ય કેન્દ્ર તાલુકાના અને ગામો વચ્ચે એકમાત્ર આરોગ્ય સુવિધા છે, ત્યારે અહીં રોજ સેંકડો દર્દીઓ આવતા હોય છે, ત્યારે ખરેખર તો અહીંના તબીબ રજા પર જાય તો તુરંત જ બીજા ડોક્ટરની નિમણૂક કરવી જોઈએ, પરંતુ પોરબંદર સિવિલ હોસ્પિટલના મિસમેનેજમેન્ટને કારણે કુતિયાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રના દર્દીઓ 1.5 દિવસ સુધી હાલાકી ભોગવી રહ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।